તો ઘણા દિવસ પછી અમારા બંકાની મુલાકાત કરીએ. જુઓ ઊંઝા સિટીનો રક્ષાબંધનનો માહોલ બતાવું. ફોન બંધ પડી જાય ને તો ગાઈસ ફોનની હાલત ને આખી બગડી જાય. આ નાનું એક કંકોડું બતાવો તો મને. જુઓ આ કંકોડોનો વેલો. હા ગાઈસ ફાઇનલી અત્યારે 3 વાગી જાય ને આપણો લોકલાડીલા કનુલાલના જોડી આવી જાય છીએ. તો ઘણા દિવસ પછી અમારા બંકાની મુલાકાત કરીએ. જુઓ આપણો ચાબા બનાવી મજબૂત, તો પાછા ફેમસ થઈ જઈએ ને તો પાછા આવે ને ચાલે એવા આવજો. જોવા ખાલી હે ને મજબૂત કનુજી ખાલી ચા પીવો ને એટલે વાત પતી જયું. કેવું લાઈક કરીને ચા પીવા આવજો ભાઈ. હા તમે આવ્યા નહીં. હા એટલે ચા પીવા આવજો. અને હવે કનુજીને માર્કેટમાં લાવી દેજો. ઓવા તો કનુજીને ફેમસ કરી દેજો બધા. જુઓ ગાઈસ ફાઇનલી અત્યારે આપણું કોમ આવ્યું હતું મને બતાવી દઉં. તો ગાઈસ અત્યારે જો આવ્યું મારું સ્પેશિયલ કોમ. અને જો ગાઈસ અત્યારેથી હાથ જો. અને ગાઈસ ઓમાં ફોન બંધ પડી જાય ને તો ગાઈસ ફોનની હાલત ને આખી બગડી જાય. તો મારા ઓમાં ને ફોન પડી ગયો હતો. તો આવ્યું આપણે કોમ બંધ કરવાનું. તો ચાલુ કરીએ. તો ગાઈસ અત્યારે હું બજારમાં આવ્યો હતો અને તમને ગાઈસ ઊંઝા સિટીનો રક્ષાબંધનનો માહોલ બતાવું. તો ગાઈસ જો આ બાજુ રક્ષાબંધન આવી ગયો તો રાખડીઓ કેટલી બધી જો ઠેડ આટલા સુધી તે મોં સુધી લાવીને હજુ તો આપણો ગાઈસ અંદર જ્યાં નહીં તો ફોનથી પણ વધારવા જ. અત્યારે તો બહાર આટલી બધી છે જુઓ. તો અમુક વાર આવી તો થોડા શોર્ટ લાવી અને બધી રીતે ભેગા કરીને આપણો એક મસ્ત નાનો એવો વ્લોગ બનાવી દેવું. તો ગાઈસ સપોર્ટ કરજો. હવે જઈએ આપણો ડાયરેક્ટ નોકરી ઉપર. ફાઇનલી આપણો ઘરે આવી ગયા છીએ અને કંઈક આ બાજુ જો ફોજ આવી જઈશ. અને આ બાજુ અમારા મમ્મી રોટલો બનાવો છો બાજરીનો. અને જુઓ આ બાજુ મમ્મીને બાજરીનો રોટલો બનાવ્યો છે. અને આ બાજુ કારીગરનું શાક બનાવો છો. આજ ઊનનો રોટલો અને કારીગરનું શાક તો એવી કહેવત છે. અને ગાઈસ બહાર બતાવું તો બહાર હે ને આમ તમને જે લેબડો હતો ને એ આખો કાપી નાખ્યો કે ઉપર લાઇટ. હા જો લાઇટના ઠોપ લાવીને એટલે ચોમાનું કરંટ આવવાની શક્યતા રહે એટલે પછી કાપી નાખ્યો. અમારે હા પણ જો બહુ ઊંચું થાય ને અમે પોતે જ કાપી દઈએ. તો એવું બધું હોય. અને આ બાજુ બતાવું તમને ગાઈસ. બહાર તો આ બાજુ મસ્ત આપણે ક્લીન કરી દીધું કે ચોમાનો આપવાની શક્યતા રહે એના માટે ઘાસ બાસ કમ્પ્લીટ મમ્મીએ નીકાળી દીધું. અને આ બાજુ આ ઝાડ ન હોય ને એ કોમેન્ટ કરજો. હજુ તમને બીજા બ્લોગમાં બતાવે, હાલ તો નહીં બતાવતો. અને ગાઈસ આ બાજુ આપણે હે ને ઓકે ચોમાસાના વેલા છીએ આરે હે ને એ કમેન્ટ કરજો. આરે છીએ ગાઈસ કંકોડાના વેલા. જુઓ ગાઈસ અત્યારે તો કંકોડો આવ્યું નહીં હોય પણ તો એ બતાવી દો તમને. જુઓ આ બાજુ આ વેલો હે ને એ નહીં ખબર ગાઈસ. તો આ બાજુ કંકોડોનો વેલો. જો ગાઈસ આ નાનું એક કંકોડું બતાવો તો મને. જુઓ આ કંકોડોનો વેલો. હા તો ગાઈસ અત્યારે આવડો વેલો હો પણ ગમે તે અમારે તો ઘરમાં ખાલી પપ્પા ખાઈને એટલે એ શાક બની જાય ને એટલું 4-5 દાળી આવી જાય તો મસ્ત શાક બની જાય. જોઈએ કે આ બીજું નાનું હજુ ચાલુ થયું અને કાઢી જો એટલે ઘરે કંકોડાનું શાક થઈ જાય. અને આપણે હજુ ગાઈસ નાગી ક્યાં ગયો હોય એ તમને હજુ થોડી વાર એમ બતાવું. તો કન્ટિન્યુ બનાવી રહેજો. અને તમારા ભાઈ પાછો માર્કેટમાં આવ્યો તો થોડો સપોર્ટ કરી દેજો. તો ગાઈસ ફાઇનલી અમારા નાગેશ આવી ગયો. તો ગાઈસ આપણે નાગેશ નોકરી ચાલુ કરી ગયો. તો ગાઈસ નાગેશ નોકરી જાય છે. તો ઓકે આવું તો અત્યારે ઘરે આવી ગયો અને હવે જમવાનો ટાઈમ થયો તો પહેલાં જમી લઈએ. અને આ બાજુ જુઓ ફોન પણ લઈ આવ્યો. શું થયું રાતના રાજા અને ગાઈસ આ બાજુ અમારો ભત્રીજો આવી ગયો છે. જય માતાજી. અમારા પેલા સીને ફોલો કરજો અને સબસ્ક્રાઇબ સપોર્ટ કરજો.